ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4માં જે सम्स બાકી હતા એમાં આપણે કન્ટિન્યુ આગળ જઈએ. सम्स 8મો ન્યુમેરિકલ 8. ન્યુમેરિકલ 8માં એવું કહે છે કે સ્થિર પ્રોટોનને રૂમમાં મુક્ત કરતા, એક રૂમ છે એની અંદર સ્થિર પ્રોટોનને મુક્ત કરતા તે પ્રારંભિક પ્રવેગ A0 સાથે પશ્ચિમ તરફ ગતિ કરે છે. એક રૂમ આપણે ડ્રો કરીએ. આમાં માનો કે આ દિશા જે છે એ પશ્ચિમ, આ દિશા પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દિશા થશે દક્ષિણ. આ ઉત્તર, આવી રીતે. હવે આમાં પૂર્વ પશ્ચિમ તરફ A0 જેટલા પ્રવેગથી ગતિ કરે છે પ્રોટોન. એટલે આપણે એમ ધારી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર પશ્ચિમ તરફ હશે એ જેટલું માનો કે વિદ્યુત ક્ષેત્ર હોય તો આપણે બળનું સૂત્ર ખબર, F બરાબર EQ E, કારણ કે પ્રોટોનનો વિદ્યુત બળ ધન હોવાનો, ક્ષેત્રની દિશામાં બળ લાગે એને આપણે એમ કહીએ એનું દળ માનો કે M હોય તો M A0, તો A0 થશે E/M. હવે પછી એવું કહે છે નેક્સ્ટ, જ્યારે તેને V0 જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તે 3A0 જેટલા પ્રારંભિક પ્રવેગથી પશ્ચિમ તરફ જાય છે. તો રૂમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ખાલી ગયા હશે. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોની વાત કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રને આમાં સૂત્રનો કરતા કરીએ આપણે તો કેપિટલ E = M A0/e. વિદ્યુત ક્ષેત્ર તો મળી ગયું. હવે V0 જેટલા વેગથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે એ પશ્ચિમ તરફ 3A0 જેટલા પ્રવેગથી જાય છે. એટલે V0 ઉત્તર તરફ પ્રક્ષિપ્ત કરતા પશ્ચિમ તરફ 3A0 જેટલા, તો ટોટલ બળ એનું 3A0 એવું કીધું છે. તો A0 તો આ ઇલેક્ટ્રિક બળને કારણે ત્યાં પ્રોટોન પર બળ લાગશે. તો 2A0 તો કે એ ચુંબકીય ક્ષેત્રના કારણે. તો ચુંબકીય ક્ષેત્રનું બળ એટલે શું? તો કે ચુંબકીય ક્ષેત્રનું બળ એટલે Q V0B = M, પ્રવેગ છે 2A0, ચુંબકીય બળના કારણે 2E0, આનું A0 છે વિદ્યુત બળના કારણે. એટલે એમાં તમે બીને સૂત્રનો કરતા કરો એટલે થશે 2M A0/, અહીંયા વિદ્યુત ભાર પ્રોટોનનો હોવાથી Q E એટલે કે E V0 આવું થશે બીનું સૂત્ર. તો આમાં તમને ક્રમશઃ કીધું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, તો વિદ્યુત ક્ષેત્ર M A0/E થશે અને 2M A0/E V0 એ તમારું થશે ચુંબકીય ક્ષેત્ર. એની દિશા કઈ રીતે એ જોવું હોય તો માનો કે ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવાનું, Q V×B આપણે કરવું, V×B આ બાજુ આવ્યું, ધેટ મીન્સ કે અંદર તરફ શિરોલંબ નીચે તરફ હશે, આ સમતલ આ ઉપર તરફ, શિરોલંબ નીચે તરફ એટલે અંદર, શિરોલંબ નીચે તરફ હશે. આન્સર થશે B. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 9. ક્વેશ્ચન નંબર 9 રીડ કરીએ. 9માં આપણને એવું કીધું છે, ક્વેશ્ચન નંબર જે 9 છે એમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકારનો પ્રવાહધારિત તાર આપેલ છે. એક આકારનો પ્રવાહધારિત તાર આપ્યો છે એ આપણે ડ્રો કરીએ. આ એક્સિસની લોકોએ વાય કીધું છે
આ ઝેડ કીધું છે અને આ જે એક્સિસ છે એને એ લોકોએ કીધું છે એક્સ. આવી રીતે તમને અક્ષો આપેલા છે એક્સ વાય ઝેડ. એમાં વાયર તમને શરૂઆતમાં એક્સને સમાંતર આપેલો છે, એટલે કે આવી રીતે એક્સને સમાંતર વાયર તમને આપેલો છે. એની પછી તો કે ઝેડ સમતલમાં આવી રીતે વાયરને વાળેલો. ઝેડ સમતલ એટલે આ, ઝેડ વાય સમતલ એટલે આ, એ સમતલમાં આવી રીતે વાળેલ છે. એની પછી પાછો એક્સ અક્ષને સમાંતર આવી જાય છે આવી રીતે. આમાં પ્રવાહ તમને જે આપેલો છે આઈ, તારને આવી રીતે વાળવામાં આવે છે. આ બાજુ અનંત લંબાઈનો છે, આ બાજુ પાછો આવે ત્યારે પણ અનંત લંબાઈનો. આ એક્સ અક્ષને સમાંતર, આ પણ એક્સ અક્ષને સમાંતર. અને આ જે લૂપ આપેલી છે એ લૂપ ઝેડ વાય સમતલમાં આપેલી છે. આવી રીતે તમને આપેલો છે. અને તમને આને અબાઉટ પૂછ્યું છે કે ઓ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે, આવી રીતે આપેલો છે આ ક્વેશ્ચન. આમાં જોવા જઈએ તો પહેલાં અર્ધ અનંત તાર, આખો તાર હોય એનાથી આર જેટલા અંતરે, અહીંયા તમને જે અંતર આપ્યું આની ત્રિજ્યા આર હોવાથી આ આર થશે. આ ત્રિજ્યા તમને કેવી આપી છે? કેપિટલ આર, એટલે આ અંતર આર થશે. અનંત લંબાઈના તારથી વાય જેટલા અંતરે μ0 આવીએ તો 2π આ વાય થશે. આમાં આર અંતર આપ્યું એટલે શું થશે? અનંત અર્ધ અનંતને કારણે μ0I/2π વાય આખા તારને કારણે, તો અર્ધ અનંતને કારણે μ0I/4πr થશે આ તારને કારણે. ઓ બિંદુએ હું વાત કરતો હોઉં તો આવી રીતે અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ એટલે નીચે તરફ થશે. એનો મતલબ કે આ એક્સ બહાર તરફ છે તો -I કેરેટ થશે. બી આ અર્ધ અનંતને કારણે વાત કરતા હોઈએ તો નેટ બી, પરિણામી બી બરાબર સદિશ સ્વરૂપમાં આપણે વાત કરવી છે. એટલે μ0I/4πr અંદર તરફ છે એટલે -I. આની વાત થઈ. હવે આની વાત કરીએ. એમાં પ્રવાહ આમ પસાર, અર્ધ તરંગમાં આવી રીતે પ્રવાહ પસાર થઈને પાછો આવી જાય છે. આવી રીતે વાયર રાખેલો છે. તો વર્તુળાકાર આનો વારો આવી ગયો એટલે વર્તુળાકાર ભાગ માટે અંદર તરફ, આખા માટે μ0I/2r, તો અડધા માટે μ0I/4r. પણ હશે કઈ બાજુ? અંદર તરફ I કેરેટ જ આવશે. આંગળીઓ આમાં પ્રવાહની દિશામાં હોય, આમાં અંગૂઠો પ્રવાહની દિશામાં હોય. આમાં અંગૂઠો દર્શાવે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ એટલે -I થશે. μ0I/4r -I કેરેટ. એવી જ રીતે છેલ્લો બાકી છે પ્રવાહની દિશામાં અંગૂઠો, એ પણ અંદર તરફ જ આવ્યો. આવી રીતે ત્યાં જોવા જઈએ તો અંદર તરફ એ પણ કેટલું થશે? μ0I/4πr. μ0I/4πr -I કેરેટ. તમે જોવા જાય છો તો આને કારણે અંદર તરફ, આને કારણે અંદર તરફ, આ વાયરને કારણે પણ અંદર તરફ તમને મળેલું છે. તો આપણે જોવા જઈએ તો બધું I કેરેટમાં જ આવશે. રિંગની તમે વાત કરી, પછી આની વાત કરવા જઈએ. ઓકે, આ તમે જુઓ તો આ વાયર જે અર્ધો અનંત આપેલો છે એને પ્રવાહની દિશામાં અંગૂઠો રાખીએ આપણે અને આવી રીતે લઈ જઈએ તો આ બિંદુએ ઓ બિંદુની જ્યારે વાત કરતા હોઈએ તો પ્રવાહની દિશામાં, એટલે ખરેખર આ તાર આવી રીતે છે એટલે આપણે I કેરેટ લઈ લીધી. એમ ન થાય, તાર ખરેખર આ રીતે છે, કારણ કે સમતલની બહાર આવતી દિશામાં એક્સ અક્ષને સમાંતર, તો પાછું માઇનસ કેમાં જાય. એટલે આ અર્ધ અનંત તારને કારણે આપણે અંગૂઠો પ્રવાહની દિશામાં રાખીએ એટલે -K કેરેટ થશે અહીંયા. એવી જ રીતે આના માટે તમે વાત કરતા હો, આ એ અર્ધ અનંત તાર છે
તો પ્રવાહની દિશામાં અંગૂઠો એટલે એ પણ માઇનસ કે કેરેટ નીચે તરફ આવશે, માઇનસ કે કેરેટ. બાકી સૂત્ર તો ઓકે જ છે. તો પછી સાદુરૂપ આપજો એટલે આન્સર આવશે. સિમ્પલ. આ 3 સ્ટેપ ખાલી રાઈટ કરવાના હતા. સાદુરૂપ દઈએ તો આપણે μ0 જોઈએ કોમન કેટલું કાઢેલું છે. μ0 4 પાઈ r μ0 I અપોન 4 પાઈ r આવી રીતે કોમન કાઢેલું છે. તો વધે શું એ જોઈએ. આ બે તો સરખું જ છે એટલે ત્યાં તો 2 આવી ગયા એટલે ત્યાં આપણે એમ લખશું 2. બટ અહીંયા થશે એવું કે પાય છે નહીં એટલે આ બેનું 2 -2, આ બેનું -2 અને આનું થશે તમારે પાય છે નહીં. પાય આપણે કોમન કાઢ્યું એટલે પાય વડે ગુણવું પડશે એટલે -પાય, અહીંયા -2 કે કેરેટ અને અહીંયા -પાય I કેરેટ આવી રીતે થશે. ઓકે, માનો કે આ લોકોએ -i કોમન કાઢ્યું હોય તો આવી રીતે આવશે. અહીં માઇનસ કોમન કાઢી લઈએ તો આવો ઓપ્શન કયો છે જોવો જોઈએ. યસ, આવો ઓપ્શન આપણે જોવા જઈએ 2 કે કેરેટ વાળો અને પાય I કેરેટ, તો એ ઓપ્શન થશે સી. માઇનસ કોમન કાઢેલું હોય પાય I કેરેટ વાળો સી ઓપ્શન થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 10. ક્વેશ્ચન નંબર 10માં એ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સુરેખ તારમાંથી સ્થિર પ્રવાહ I પસાર. સ્થિર એનો મતલબ એવો થાય DC, AC નહીં, એટલે સ્થિર પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વિતરિત થયેલો છે. તો આ તારની અક્ષથી ત્રિજ્યાવર્તી અંતરો a/2 અને 2a પર ચુંબકીય ક્ષેત્ર B અને B' નો ગુણોત્તર મેળવવાનો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આવી રીતે કીધું છે તમને. આવી રીતે એક તાર આપેલો છે. તાર તો ઓબ્વિયસલી નળાકાર જ હોવાના. એની ત્રિજ્યા તમને a આપી દીધી છે. હવે તમને a/2 અંતરે કહે છે. આ એની અક્ષ, ત્યાંથી સેન્ટરથી a/2 અંતરે એક પોઈન્ટ અહીંયા કહે છે a/2 અંતરે. પહેલો પોઈન્ટ એ કીધો છે. ત્યાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? તો અંદર તારની અંદરનું ચુંબકીય ક્ષેત્રનું વાત કરતા હોય તો ત્યાં B કહીએ તો μ0 I ના છેદમાં થશે 2 પાઈ a² જે ત્રિજ્યા હોય ને અહીંયા એનું અંતર થશે a/2. એ જ રીતે B' બહારનું બિંદુ છે એટલે કે કેટલા 2a જેટલા અંતરે વાત કરે છે. તો બહારના બિંદુએ 2a જેટલા અંતરે વાત કરતા હોય, અહીંથી બહારનું બિંદુ વાત છે એટલે અહીં બહારનું બિંદુ માટે આપણે વાત કરતા હોય કેટલા અંતર 2a અંતરે. તો ત્યાં થશે બહારના બિંદુ માટે બહુ સિમ્પલ μ0 I અપોન 2 પાઈ ઇન્ટુ જે અંતર હોય તે 2a આવી રીતે થશે બહારના બિંદુ માટે. હવે આ બંનેનો ગુણોત્તર લેશો તમે એટલે તમને આન્સર મળશે B/B'. સિમ્પલ. μ0 I તો કેન્સલ થવાનું, 2a પણ કેન્સલ થવાનું છે. તો મળવાનું શું છે? તો B/B' ઇઝ ઇક્વલ ટુ આમાં ઉપર તમને 1/2a જેટલું મળશે કારણ કે 2 પાઈ તો આમાંય છે. અહીંયા 2 પાછું વધારાનું આવ્યું એટલે અહીંયા 2a. આના માટે આપણે જોવા જઈએ તો અહીંયા આવ્યું તમારું 2 × a, પણ આ B' છે એટલે 1/2a આવશે. આમાંય થશે શું? તો કે 1/2a. આ બંને કેન્સલ થાય છે એટલે 1 આવશે. તમને આન્સર આવશે A 10માં. ઓકે, આવી રીતે થશે. ખાલી સિમ્પલી એનું શું કર્યું છે તો કે છેદ. ઓકે, બંનેનો ગુણોત્તર લીધો. આ વિડીયો પોઝ કરીને લખી નાખો પછી આપણે આગળ વધીએ. ઓકે, તો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11માં તમને એક લૂપ આપેલી છે વાયરની. લૂપ જે છે એ
એની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, લૂપમાં પ્રવાહ પસાર થાય, એ તમને 0.3 ટેસ્લા આપી દીધું છે. અને XY સમતલમાં એ લૂપ આવેલી છે, લંબચોરસ છે, લંબાઈ એની 10 અને પહોળાઈ 5 સેન્ટીમીટર છે, લંબચોરસ આપેલું છે એનું. બાજુઓવાળી એક લંબચોરસ લૂપ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે છે, જેનો પ્રવાહ 12 એમ્પિયર ધારણ કરે છે. તો લૂપ પરનું ટોર્ક કેટલું થશે? તમને બી પણ આપી દીધું છે, એ ઝેડ દિશામાં છે. તો પહેલાં આપણે ફિગર ડ્રો કરી લઈએ. આ તમને ઝેડ દિશા આપેલી છે, આ એક્સ અને આ આપેલી છે વાય, આ ઝેડ આવી રીતે આપેલી છે તમને દિશા. એમાં લૂપ જે છે એ લંબચોરસ XY સમતલમાં આપેલી છે, એટલે કે આવી રીતે. પ્રવાહ આ રીતે પસાર થાય છે એની અંદર. ઓકે, પ્રવાહની દિશા એ લોકોએ આ રીતે આપેલી છે. લૂપમાં આ રીતે પ્રવાહ પસાર થાય છે. ઓકે, આવી રીતે આપેલી છે દિશા. ચુંબકીય ક્ષેત્ર તમને ઝેડ દિશામાં આપેલું છે, બી. એનું મૂલ્ય છે 0.3 ટેસ્લા. આની લંબાઈ છે 5 સેન્ટીમીટર. આ લંબાઈ જે તમને આપેલી છે એ 10 સેન્ટીમીટર છે, આવી રીતે. પ્રવાહ તમને આપી દીધો છે 12 એમ્પિયર. પ્રવાહ આઈ જે છે એ 12 એમ્પિયર છે. હવે તમને ટોર્ક કીધું. ટોર્ક એટલે તમને ખબર છે કે લૂપની જ્યારે વાત કરતા હોય ટોર્ક એટલે તો M ક્રોસ B થશે, M ક્રોસ B. ટોર્ક માટે ઉર્જાની વાત કરતા હોય તો U ઇઝ ઇક્વલ ટુ -MB M ડોટ B. જ્યાં ટોર્ક આવશે ત્યાં થશે સાઇન થીટા, MB સાઇન થીટા. ઉર્જાની વાત આવશે ત્યાં ડોટ પ્રોડક્ટ હોય ત્યાં કોસ થીટા -MB કોસ થીટા. અને આમ તમારે જોવું હોય કે ક્ષેત્રની દિશા થીટા કોણેથી θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવી હોય તો કરવું પડતું કાર્ય એટલે ડેલ્ટા યુ. એને તમે ડાયરેક્ટલી આવી રીતે પણ યાદ રાખી શકો, MB cos θ1 માઇનસ cos θ2, આવી રીતે પણ તમે લખી શકો છો. હવે આ જે આપણે વાત કરી ટોર્કની અહીંયા પૂછેલું છે, તો ટોર્કમાં તમે જોવા જાઓ તો M તમારો જે છે ઝેડ દિશામાં થશે. આવી રીતે તમે આંગળીઓ રાખશો એટલે -z દિશામાં થશે. સોરી, આવી રીતે આંગળીઓ રાખો, કારણ કે XY સમતલની અંદર લૂપ આપેલી છે એટલે ત્યાં લૂપની દિશામાં આપણે આંગળીઓ રાખશું એટલે નીચે તરફ -z દિશામાં. એટલે આમ B જે છે +z દિશામાં છે એટલે થીટા તમારો અહીંયા થશે 180 ડિગ્રી. થીટા 180 ડિગ્રી થશે એટલે ટોર્ક તમે લેવા જાઓ તો શું થશે? MB સાઇન 180 ડિગ્રી કે 0 ડિગ્રી તો 0 થશે. એનો મતલબ અહીંયા ટોર્ક તમારું 0 ન્યૂટન ઇન્ટુ મીટર થશે. ઓકે, એનો એકમ જૂલ પણ થઈ છે ટોર્કનો એકમ. ઓકે, આ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 11ની. હવે ડિસ્કશન કરવી છે આપણે ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન 12માં તમને એવું કીધું, સમાન વિદ્યુત ઘનતા સિગ્મા એક વીજભારિત સમાંતર પ્લેટ, દરેક પ્લેટની સિગ્મા વિદ્યુતભાર ઘનતા હોય એવી બે પ્લેટોને ઉપર નીચે આવી રીતે ગોઠવેલી છે એવું કહે છે. આ ધન પ્લેટ છે, સમાન વિદ્યુતભાર ઘનતા ઉપર સિગ્મા છે, નીચે માઇનસ સિગ્મા છે. આવી રીતે અહીં માઇનસ સિગ્મા વિદ્યુતભાર ઘનતા છે. એમાં
ઓબ્વિયસલી ધન છે નીચે એટલે વિદ્યુત ક્ષેત્ર અહીંયા જે છે એ નીચે તરફ થશે, ધનથી ઋણ આવી રીતે વિદ્યુત ક્ષેત્ર થવાનું છે તમારું ઈ. અને તમને આમાં ચુંબકીય ક્ષેત્ર આવી રીતે આપેલું છે, પાનાને લંબ અંદર તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, સરખા ગેપે ડ્રો કરવાના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. આવી રીતે સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું, વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ થશે. અને હવે શું કહે છે તો કે ગુરુત્વાકર્ષણની અસરને આપણે અવગણી નાખવાની છે. કેપેસિટરમાં આ ઇલેક્ટ્રોન સીધી રેખામાં ગતિ કરતો હોય તો આટલું અંતર કાપતા કેટલો સમય લાગશે? પ્લેટની સ્ક્વેર પ્લેટ હોય, માનો કે એની લંબાઈ L તમને આપી છે પ્લેટ, તો આટલું L જેટલું અંતર કાપતા કેટલો સમય લાગશે એવું તમને પૂછેલું છે. અને V જેટલા વેગથી એ આવી રીતે દાખલ થાય છે એવું તમને ક્વેશ્ચનમાં કહી દીધું છે. તો આમાં તમે જુઓ તો સીધી રેખામાં ગતિ ત્યારે જ કરે જ્યારે ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર અને કણ જે દિશામાં ગતિ કરે ત્રણે એકબીજાને લંબ હોય તો આમાં લંબ થાય છે. જો આ કણ જે છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે કારણ કે અંદર તરફ છે, વિદ્યુત ક્ષેત્રને લંબ છે કારણ કે એ તો છે ધનથી ઋણ નીચે તરફ છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ એકબીજાને લંબ છે. તો આવું તો જ શક્ય બને જ્યારે E = B થાય, E/B = વેગ V થાય, ત્યારે આપણે વેગ અહીંયા જે આપેલો છે એ વેગ કેટલો આપેલો છે તો કે V આપેલો છે આવી રીતે. હવે આપણને ખબર વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન મિડલમાં સિગ્મા અપોન એપ્સિલોન 0 થાય, સિગ્મા અપોન એપ્સિલોન 0. ચુંબકીય ક્ષેત્ર તો બી જ તમને આપેલું છે, વેગ તો થાય L/T, તો T ને સમયને સૂત્રનો કરતા કરી L એપ્સિલોન 0 B/σ, આટલો સમય આટલું L જેટલું અંતર કાપતા લાગશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13માં તમને 5 ડિવિઝનમાં 1 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે 5 ડિવિઝન કવર થાય છે. તો એક ડિવિઝનમાં કેટલો પ્રવાહ પસાર થતો હશે એવી આપણે ગણતરી કરીએ. તો આમાં તમે જોવા જાઓ તો આમાં તમને ડિવિઝન પર 1 મિલી એમ્પિયર 5 ડિવિઝન, 1 મિલી એમ્પિયર પ્રવાહે 5 ડિવિઝન છે. તો એક ડિવિઝને કેટલો પ્રવાહ પસાર થશે એ આપણે મેળવી લઈએ. તો ત્રિરાશિ મૂકીએ તો I બરાબર થશે આની સાથે ગુણાકારમાં આની સાથે મિલી એમ્પિયર છે, 1 મિલી એમ્પિયર 5 ડિવિઝનમાં. તો 1/છેદમાં આવી રીતે થશે 1/5 મિલી એમ્પિયર. એવી જ રીતે તમને વોલ્ટેજ પણ કીધું છે. એક ચલિત ગૂંચળાના ગેલોનોમીટરની પ્રવાહ સંવેદિતા આવી રીતે આપેલ, એટલે આપણે I પ્રવાહ સંવેદિતા ઉપરથી I મેળવી લીધું. એવી જ રીતે વોલ્ટેજ સંવેદિતા આવર્ત પ્રતિ એકી આપેલ વોલ્ટેજ, કોણીય આવર્ત પ્રતિ એકી આપેલ વોલ્ટેજ, એટલે કે 20 ડિવિઝન પર વોલ્ટેજ, એટલે 20 ડિવિઝન એક વોલ્ટેજ હોય તો એક ડિવિઝનમાં 1/20 વોલ્ટ થશે. અને તમને કીધું છે કે ગેલોનોમીટરનો અવરોધ કેટલો થશે. આપ તમને અવરોધ તો ખબર, ગેલોનોમીટરનો અવરોધ તો RG V/I. V તો કે 1/20, I તો કે 1/5 અંશમાં, એટલે કંઈક આવું મળ્યું તમને 1/4, એટલે કે 0.25 સમજજો. પણ 1/5 એ તો 1/5 મિલી હતો, એટલે મિલી એટલે 10⁻³ ઉપર જાય એટલે +10⁻³ થશે, 10⁻3. આવી રીતે તમે ગણતરી કરશો તો 250 ઓહમ થશે ગેલોનોમીટરનો અવરોધ. કંઈ નહીં કર્યું, આપણે V/I જ કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14.
ક્વેશ્ચન નંબર 14 આપણે જોઈએ તો 14ની અંદર સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતા એક લીસા ઢળતા પાટિયા પર 0.5 kg પર મીટર એટલે m/l ડાયરેક્ટ તમને આપી દીધો છે. અહીંયા માહિતી લખું, અહીંયા ફિગર હું ડ્રો કરીશ. ક્વેશ્ચન 14ની માહિતી એમાં m/l તમને આપી દીધો છે. કેટલું છે તો કે 0.5 kg પર મીટર, આવી રીતે તમને m/l આપી દીધું. એક સળિયો જે છે એનું દ્રવ્યમાન પ્રતિ લંબાઈ ધરાવતો ધાતુનો એક સળિયો સમક્ષિતિજ રહેલો છે. એટલે કે આવી રીતે ઢળતું પાટિયું છે 30 ડિગ્રીના ખૂણે. આવી રીતે ત્યાં સળિયો તમારો આવી રીતે રાખેલો છે, આવી રીતે સળિયો રાખેલો છે. એટલે સમતલ ને લંબ આવી રીતે સમજો ને, સળિયો રાખેલો છે. હવે એ સળિયાની અંદર ચુંબકીય ક્ષેત્ર જો સમજો, આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉધ્વ દિશામાં 0.25 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરી ઉધ્વ દિશામાં, એટલે આવી રીતે ઉધ્વ દિશામાં 0.25 ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કરવામાં પ્રવાહ પસાર કરીને નીચે સરકવા દેવામાં આવતો નથી. આટલો પ્રવાહ પસાર કરીને તો આ સળિયાનો સ્થિર રાખવા સળિયામાં કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ? ઓબ્વિયસલી જો આના કમ્પોનેન્ટ પડશે, એક પડશે આ mg, એનું અહીંયા થશે mg cos થીટા, અને આ થશે mg sin થીટા. અહીંયા સળિયો છે, સળિયામાં પ્રવાહ કઈ બાજુ પસાર થાય છે તો કે સળિયામાં આપણે એ જ જોવાનું છે કઈ દિશામાં પ્રવાહ પસાર. માનો કે સળિયામાં આપણે બી ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો સળિયો આવી રીતે છે અંદર તરફ, પ્રવાહ માનો કે આમ પસાર કરીએ તો આ બાજુ બળ લાગશે. પ્રવાહ અંદર તરફ સમતલમાં અંદર તરફ આવી રીતે સળિયો, એમાં પ્રવાહ આવી રીતે પસાર કરો, ચુંબકીય ક્ષેત્ર આમ છે, પ્રવાહધારિત સળિયાને ચુંબકીય ક્ષેત્ર મૂકતા બળ લાગે L ક્રોસ B, એટલે આ બાજુ લાગશે. એ કયું તો કે BIL, અહીંયા થઈ છે તમારો થીટા. તો એનો આ ઘટક છે એ શું થશે તો કે BIL કોસ થીટા, જેની સાથે ખૂણો બનાવે કોસ થીટા. આ બંને કમ્પોનેન્ટને સરખાવી એટલે કે mg sin થીટા ઇઝ ઇક્વલ ટુ BIL કોસ થીટા. એમાં તમે જોવા જાઓ તો તમને પ્રવાહનું મૂલ્ય કીધું છે, તો પ્રવાહ આપણે આઈને સૂત્રનો કરતા કરીએ તો આપણે એમ કરીશું mg sin થીટા પણ કોસ થીટા એટલે tan થીટા થશે ના છેદમાં BL. બી તમને 0.25 આપેલું છે, L તમને m/l ડાયરેક્ટ આપેલું 0.5, m/l આખું m/l 0.5 આપેલું છે તમને. G તમને કીધું નથી એટલે 9.8, અત્યારે ગણતરી સહેલી પડે એટલે 10 લઈએ. tan થીટા tan 30 ડિગ્રી એટલે થશે sin π/3 6 1/√3 sin π/6 ના છેદમાં cos π/6, sin π/6 1/2 cos π/6 √3/2 થશે. એટલે બંનેનો રેશિયો લઈશ 1/√3 ટૂંકમાં ઇન શોર્ટ, એટલે √3 અહીંયા આવશે. આવી રીતે પછી આનું તમે સાદુરૂપ આપશો. અહીંયા પોઈન્ટ તો કેન્સલ, અહીંયા આવશે. આવી રીતે તમે લેવા જયું એટલે અહીંયા 0.25, અહીંયા 5, 10 ઉપર 100, અને અહીંયા થશે 5, 20 5 100 એટલે 20 ના છેદમાં √3 એટલે સમથિંગ તમને 11.32 એમ્પિયર જેટલો પ્રવાહ મળશે. સિમ્પલી ખાલી કિંમત મૂકવાની છે તમારે એટલે જવાબ આવશે. ઓકે, તો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 5 ડિસ્કસ કરશું, ચુંબકત્વ અને દ્રવ્ય. ઓકે.